લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024, ચૈત્ર સુદ 13 રવિવાર, તારીખ 21/4/2024. આજની ચંદ્ર રાશિ છે કન્યા અને આજનું નક્ષત્ર છે ઉત્તર ફાલ્ગુની. તો મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે કન્યા અને આજના જન્મેલા બાળકો ખરેખર મિત્રતા નિભાવનારા થશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. આજનો સુવિચાર મિત્રો, વ્યક્તિ શરીરથી મજબૂત નથી બનતો, વ્યક્તિ પોતાના જ્ઞાનથી મજબૂત બને છે. આ વસ્તુને ધ્યાનમાં રાખજો. આપણે ઘણી વખત જોઈએ છીએ જેનું શરીર બળવાન હશે પણ એનામાં બુદ્ધિનો છાંટો નહીં હોય, તો એવો માણસ બળવાન હોવા છતાં પણ પાછો પડે. અને જે માણસ જ્ઞાની છે એની પાસે બળ નથી પણ કળ છે. તો મિત્રો, જીવનમાં જ્ઞાનનું મહત્ત્વ ઊંચું છે બળ કરતાં, એ ધ્યાન રાખજો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. બાળકોની ઊંચાઈ વધતી ન હોય ને તો એવા લોકોએ ગોળ અને કાંદો, આ બે વસ્તુ બાળકોને રોજ ખવડાવવી જોઈએ, એનાથી ઊંચાઈ વધે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય, આજે છે ને આપણે ઈચ્છાઓનો ત્યાગ કરવો જરૂરી છે. ઘણી વખત માણસને ખોટી ઈચ્છાઓ ઉત્પન્ન થાય અને એની પૂર્તિ માટે માનવી ખોટા કામ કરે. તો ઈચ્છાઓનો ત્યાગ આજે જીવનમાં ખૂબ મહત્ત્વના સ્થાન પર મૂકીને ચાલજો. ઈચ્છાનો ત્યાગ છે ને એ માનવ જીવનનું ઉત્તમ તપ છે, એ ધ્યાન રાખજો. તો મિત્રો, હવે સમય થયો છે આજના દૈનિક રાશિફળ. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે દિવસ થોડોક સાચવીને ચાલવાનો છે. આર્થિક બાબતોમાં સફળતા મળતી દેખાય છે અને માનસિકતા આપણી બદલાતી દેખાય. આજે મિત્રો, સાંજના છેડે જ્યારે આપણે હિસાબ માનશું ને ત્યારે ખ્યાલ આવશે કે ભાઈ આવક કરતાં જાવકનો સ્ત્રોત વધવાની શક્યતાઓ મોટી છે. તો આનો તાળો મેળવીને ચાલજો. વૃષભ રાશિવાળા માટે આજે તમે કરેલા કામની કદર થાય. આજે વેપારમાં, નોકરીમાં પ્રગતિકારક સમયનો સાથ મળતો દેખાય છે. આજે મિત્રો, નજીકના સ્વજનોથી, સ્નેહીઓથી કોઈ વાદ વિવાદ ન થાય એનું ધ્યાન અવશ્ય રાખજો. મિથુન રાશિવાળા માટે આજે સારો મોટો ધનલાભ થાય પણ તબિયતની બાબતમાં કાળજી રાખવી પડે. આજે મળનારો લાભ વિલંબમાં પડે તો નવાઈ નહીં. કર્ક રાશિવાળા માટે આજે કોઈ પ્રવાસ કરવાનો હોય તો પ્રવાસમાં સફળતા મળતી દેખાય. આજે તમે જે કોઈ પણ કામમાં સારા પ્રયત્ન કરશો તો એનો લાભ તમને ચોક્કસ મળે. આજે કોઈ મહત્ત્વની કાર્યરચના થવાની શક્યતાઓ પણ મોટી. સિંહ રાશિવાળા માટે આજે માનસિકતા સાચવવી ખૂબ જરૂરી છે, કારણ આજે મનમાં ધારેલા કામો સફળતાપૂર્વક પૂરા ન થાય એનો થાક અવશ્ય લાગે. આજે વેપારી છો તો વેપારી બનીને કામ કરશો તો ચોક્કસ ફાયદો થશે. આનો મતલબ એક જ છે સાહેબ કે તમે ધીરજ રાખતા શીખજો. વેપારમાં ધીરજ રાખવી પડે ને. આપણે એક માલ લઈએ, સારા ભાવે ન વેચાય તો આપણે થોભવું પડે. તો આજે ઉતાવળ નહીં. કન્યા રાશિવાળા માટે આજે મળનારા લાભ અટકતા દેખાય. આજે છે ને પેલું દુઃખનો ડંખ પડે એવી શક્યતા છે. એનાથી બચવા માટે ધીરજ રાખવાની છે, મન મોટું રાખવાનું છે અને કોઈ પણ કામમાં આપણે સમાધાન વૃત્તિ રાખીને ચાલશું તો ફાયદો જરૂર થાય. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય
દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે નોકરીમાં અવરોધ આવતો દેખાય. આજે મિત્રો આવક કરતાં જાવક વધી ન જાય એની કાળજી પણ તમારે જરૂરથી રાખવાની જ. આજે ગ્રસ્ત જીવનમાં પણ ઊંચ નીચનો સામનો કરવો પડે. વૃશ્ચિક રાશિવાળા માટે આજે ખર્ચાઓ વધતા દેખાય છે. અચાનક એવા ખર્ચા આવે કે આપણે આપણી બચત પર ધ્યાન દોરવું પડે, અને મિત્રો જ્યારે બચત આપનું વપરાતી દેખાય ને ત્યારે તકલીફ તો થાય જ છે. આજે થોડી ધીરજ રાખજો. કોઈ સારા સ્વજન સાથે બેસીને સલાહ મશવરા કરીને કામને આગળ વધારશો તો ચોક્કસ સફળતા પ્રાપ્ત થાય. આજે જીવનની ઘણી બધી મુશ્કેલી અને સમસ્યાઓનો ઉકેલ કોઈ વડીલ પાસેથી મળી જાય. ધનરાશિવાળાએ આજે કુટુંબમાં એકતા જાળવી રાખવાનો પ્રયાસ કરવાનો છે. આજે કોઈ પણ કામમાં ઉતાવળ નહીં કરતા. ઉતાવળા સો બાવરા એ કહેવત ધ્યાનમાં રાખીને ચાલજો. આજે બને ત્યાં સુધી ઘરમાં વાદ વિવાદ ટાળવો. મકર રાશિવાળા માટે આજે માન સન્માન મળતું દેખાય. ભૂતકાળમાં કરેલા કામોનું આજે તમને સારું વળતર મળે, પણ મિત્રો વધુ પડતા લાગણીશીલ ને થઈ જતા એની કાળજી અવશ્ય રાખજો. કુંભ રાશિવાળા માટે આજે ખર્ચાઓ ઉપર ધ્યાન રાખવાનું જ. મિત્રો આજના દિવસે તમે ઘણા પૈસા ખર્ચી શકો છો. આજે તમારા વિરોધીઓ તમને નુકસાન પહોંચાડવાની કોશિશ કરે પણ પહોંચાડી નહીં શકે. આજે સ્વજનોથી સારો મનમેળાપક થતાં પ્રસન્નતા મળે. મીન રાશિવાળા માટે આજે કોઈ નાનકડો પ્રવાસ થાય. પ્રવાસમાં સારી સફળતા મળે. ઉત્સાહ અને આશા આ બંને તમને આજે સારી સફળતા અપાવી જાય. આજે નજીકના કુટુંબીજનોનો સારો સાથ સહકાર મળી રહે. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું રાશિફળ. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારીઓ સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.